Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું શિયાળા સ્પેશિયલ ગરમા ગરમ પાલકના ક્રિસ્પી ભાજીવડાની રેસીપી શેર કરવાની છું. શિયાળામાં ગરમા ગરમ પાલકના ક્રિસ્પી ભાજીવડા ખાવાની ખૂબ મજા પડે છે. પણ તમારા પાલકના ભાજીવડા જો પરફેક્ટ રીતે ન બનતા હોય તો આ રીતથી તમારા પાલકના ભાજીવડા પહેલી વારમાં જ બહાર જેવા લારી પર મળે એવા બનશે અને અંદરથી રૂ જેવા પોચા, જાળીદાર અને બહારથી એકદમ ક્રિસ્પી કડક બનશે. તો આજે હું પાલકની ભાજીના ભજીયા બનાવવાની છું, એ બી ભાજીવડા. તો એના માટે મેં આ પાલક લઈ લીધી છે. આ લગભગ 200 ગ્રામ જેટલી પાલક લીધી છે મેં. અને એની અંદર નાખવા માટે આ 2 થી 3 કાંદા લઈ લીધા છે, જેને મેં લોંગ કટમાં કાપી લીધા છે. અને આ આદુ અને લસણની પેસ્ટ છે. અને આ 3 થી 4 નંગ લીલા મરચાં છે તીખા. અને આ ચણાનો લોટ છે. હવે આપણે પાલકના ભજીયાનું મિશ્રણ તૈયાર કરીશું. આપણે એક મોટા બાઉલમાં પાલકની ભાજીને નાખી દઈશું. આ રીતની ઝીણી ઝીણી કટ કરી લેવાની. હવે આપણે આ આદુ અને લસણની પેસ્ટ નાખીશું અને આ મરચાં નાખીશું અને લોંગ કટમાં કાપેલા કાંદા નાખીશું. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે અડધી ચમચી ખાવાનો સોડા નાખીશું અંદર. પહેલાં આપણે આ બધું મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે એની અંદર ચણાનો લોટ નાખી દઈશું. હવે આપણે ફરીથી મિક્સ કરી લઈએ અને આપણને જેટલું જરૂર હશે એટલું જ આપણે પાણી અંદર નાખીશું, કારણ કે આપણે એકદમ ક્રિસ્પી ભાજીવડા બનાવવાના છીએ. થોડુંક 1 ચમચી જેટલું પાણી આપણે નાખીશું અંદર. વધારે પાણી નાખવાની જરૂર નથી અંદર, કારણ કે પાલકની ભાજીમાં પણ પાણીનું પ્રમાણ હોય છે. તો હવે ભજીયા બનાવવાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ભજીયા બનાવી લઈએ પાલકના. તો મેં ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે તેલ ગરમ કરવા માટે, અને તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પાલકના ભજીયા ફ્રાય કરી લઈએ. તો હવે પહેલાં આપણે થોડું હાથ પર પાણી લઈ લઈશું. આ રીતે આપણે મોટા મોટા ભાજીવડા બનાવવાના છે. તો આ રીતે આપણે ભાજીવડા તૈયાર કરી લઈશું ફ્રાય કરવા માટે. હવે આપણે વડાને પલટાવી દઈશું. આ રીતે આપણે બધા ભાજીવડાને પલટાવી દઈશું. તમારે નાની સાઈઝમાં ભજીયા બનાવવા હોય તો બનાવી શકો. તો હવે આપણા ભાજીવડા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લેશું. તો આવી રીતે આપણે બધા પાલકના ભજીયા તૈયાર કરી લઈશું. તો આપણા પાલકના ભાજીવડા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈએ. આ ટાઈપના બન્યા છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ. Audio Jungle.